શું તમે 90s ના કિડ્સ છો તો આ વિડીયોથી તમે જરૂર પોતાને રિલેટ કરી શકશો। જ્યારે અમે પ્રયાગરાજ જતા હતા તો મેં એક વસ્તુ નોટિસ કરી હતી। જેવું અમે ગુજરાત બોર્ડર ક્રોસ કર્યું અને મધ્યપ્રદેશની સીમમાં પ્રવેશ કર્યો તો એવું ફીલ થયું કે ક્યાં ઉજ્જડ જગ્યા આવી ગયા। પણ જ્યારે અમારો સફર ધીરે ધીરે આગળ વધ્યો તો અમને સમજાયું કે જીવન તો અહીંયા જ છે। ડેવલપમેન્ટના નામ પર આપણે જે કંઈ પણ માંગીએ છીએ એના કરતા વધારે જ્યાં ડેવલપમેન્ટ નથી થયું ત્યાંનું જીવન મને સરળ અને આકર્ષક લાગ્યું। અમે ઘણા બધા લોકલ નાસ્તાઓનો ટ્રાય કર્યો અને સાચું કહું તો કોઈ કોઈ જગ્યાએ મને આપણા ત્યાંની મોટી મોટી હોટલ કરતા પણ વધારે સારો સ્વાદ લાગ્યો। રસ્તામાં એક હાઈવે સાઈડ દુકાન પર અમે જ્યારે ચા પીવા ઉભા રહ્યા ત્યાંનો નજારો જાણે મને પાછો મારા બાળપણમાં લઈ ગયો હોય એવું ફીલ કરાવી ગયો। એક ઉંમરવાળા કાકા એક જૂની ટીવી પર આપણા બાળપણમાં જેમ જી સિનેમા પર હોરર મૂવી જોતા હતા તેમ તે જૂની ટીવીમાં હોરર મૂવી જોઈ રહ્યા હતા અને તેનો આનંદ લઈ રહ્યા હતા। કદાચ 90s ના તમે હશો તો આવા બિસ્કિટ અને મીઠાઈ તમે જરૂરથી નાના નાના ગલ્લા પર ખાધી જ હશે। આ આખી જર્નીમાં મને અહેસાસ થયો કે આપણે તો ખાલી જીવન પસાર કરી રહ્યા છે, સાચું જીવન તો આ લોકો ગામમાં રહીને જીવે છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। જય હિન્દ, જય ભારત દોસ્તો।